નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જે કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં જાતે મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો મિત્રો શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। જેવું તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ઓજાસનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। અહીં જે મિત્રો જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં અહીં મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી જીએસઆરટીસી દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ છે તે ઓપન થઈ જશે। હાલ મિત્રો જે ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાની જે ભરતી છે તેમાં અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 5/7/2026 સુધી તમે અરજી કરી શકશો। હવે તમારે જે તે પોસ્ટનું નોટિફિકેશન જો તમારે ડાઉનલોડ કરવું હોય તો તેની સામે જે ડિટેલનું ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો નોટિફિકેશનની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે મિત્રો અહીં ડ્રાઈવર અને કંડક્ટરમાં બંનેમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે, તો આપણે કોઈ પણ એક પોસ્ટને ધ્યાનમાં રાખી આગળ વધીશું। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની નામની સામે જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે એપ્લાયના બટન ઉપર ક્લિક કરશો એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાવનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે ઓજાસના પોર્ટલ ઉપર તમે જો ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે સ્કીપનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો ટાઇટલ જે લાગુ પડે તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે સરનેમ છે એટલે કે અટક છે તે અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું જે નામ છે તે નામ અહીં ટાઈપ કરી પિતા કે પતિનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10ની જે માર્કશીટ છે તેમાં જેવી રીતે તમારી જન્મ તારીખ છે એ જ જન્મ તારીખ અહીં તમારે લખવાની રહેશે। તમારું મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, કાસ્ટ કઈ છે, જેમ કે જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એસસી, એસસીબીસી કે એસટી, જે ઓપ્શન લાગુ પડે જે કેટેગરી હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે જાતિના દાખલાના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। જાતિનો દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમે એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। જેમ કે સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી તેમની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। આગળ મિત્રો તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। તેમાં સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। તમારું જે હાલનું સરનામું હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી તમારા જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું છે તે આપવાનું રહેશે। તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં તમારે લખી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે।
ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને તે આઈડીને ફરીથી વેરીફાઈ કરવા માટે અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન છે તે લખેલ જ આવી જશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ। જો તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ હોય અને તમે વધારાના માર્ક મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીં જે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને તમારે રમતની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેનું લેવલ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમે કયા વર્ષમાં રમતમાં ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે। પરંતુ તમારી પાસે રમતગમતનું સર્ટિફિકેટ નથી, તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા તો અહીં નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ। જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની વિગત છે તે આપવાની રહેશે। જેવું તમે યસ સિલેક્ટ કરશો એટલે અહીં તમને એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે, તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની ટકાવારી છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી તેની તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો પરીક્ષામાં તમારે લોહિયાની જરૂર છે કે કેમ। લોહિયાની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી સરકારશ્રીના નિયમ મુજબ અહીં બેઝિક કોમ્પ્યુટર નોલેજ ફરજિયાત હોવું જોઈએ, જેથી કરી અહીં યસ છે તે ઓટોમેટિક સિલેક્ટ જ રહેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમે વિધવા ઉમેદવાર છો કે કેમ। જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી અને વિધવાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તારીખ અહીં ટાઈપ કરી સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે કેમ। જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે અને ડિસ્ચાર્જ તારીખ છે તે બંને તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે, પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી સંસ્થા છે અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશન છે અથવા તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે તેમાં તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ। જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો તેની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે કયા ખાતામાં કયા સંસ્થામાં ડિપાર્ટમેન્ટમાં તમે ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે અને તમારી જે નિમણૂકની તારીખ છે કે જોઈનિંગ તારીખ અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। પરંતુ હાલ અત્યારે તમે સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી સામે આઈપીસી કલમ અંતર્ગત કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ છે કે કેમ। ગુનો નોંધાયેલ હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે અથવા તો સરકારી કે અર્ધ સરકારી સંસ્થા છે અથવા તો અન્ય બોર્ડ કે કોર્પોરેશન છે અથવા તો કોઈ પણ જે સરકારી ભરતીની પરીક્ષાનું આયોજન કરતી જે તે એજન્સી છે તેના દ્વારા તમને પરીક્ષા આપવા માટે બરતરફ કે રૂક્ષત કરવામાં આવેલા છે કે કેમ। જો હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને અલગ અલગ લેંગ્વેજની જોવા મળશે, તે લેંગ્વેજની વિગત આપવાની રહેશે। અહીં તમને 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી। હવે જે લેંગ્વેજ તમે રીડ કરી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે ચેકબોક્સ છે તેમાં ટિક કરી દેવાનું રહેશે। જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરવાનું રહેશે। ત્યાર પછી આગળ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત છે તે આપવાની રહેશે। અહીંથી મિત્રો તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોય તો એચએસસી નો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે, પરંતુ 12 સમકક્ષની પરીક્ષા પાસ કરેલ છે તો અહીં એચએસસી સમકક્ષનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી બોર્ડનું નામ આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર ટાઈપ કરી ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને તમે જે છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે।
ત્યાર પછી અહીં તમારી પાસે જે કંડક્ટર અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે તેની વિગત તમારે આપવાની રહેશે। હવે અહીં જે કંડક્ટર અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ કઈ આરટીઓ દ્વારા આપવામાં આવેલું છે તે આરટીઓ નું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં લાયસન્સની જે ઇસ્યુ તારીખ છે તે ઇસ્યુ તારીખ અહીં લખવાની રહેશે અને લાયસન્સની વેલિડ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે કંડક્ટર લાયસન્સ અને બેજ છે તો તેનો જે બેજ નંબર છે તે બેજ નંબર આ બોક્સમાં તમારે લખવાનું રહેશે। હવે તમારી પાસે જે લાયસન્સ છે તે ગુજરાત રાજ્યમાં આવેલી આરટીઓ દ્વારા આપવામાં આવેલું છે કે અન્ય રાજ્ય દ્વારા જે ઓપ્શન લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ડ્રાઈવરમાં અરજી ફોર્મ ભરતા હશો તો અહીં તમારે ડ્રાઈવર માટેનું જે લાયસન્સ છે તેની વિગત આપવાની રહેશે। કંડક્ટરમાં અરજી ફોર્મ ભરતા હશો તો તમારી પાસે જે કંડક્ટરનું લાયસન્સ છે તેની વિગત તમારે આપવાની રહેશે। નીચે તમને એક બાહેંધરી એટલે કે ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે કારણ કે હજી આગળ તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જ્યાં સુધી તમે તમારા ફોર્મને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન છે તે જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે અરજીની વિગત છે તે માંગશે, જેમ કે તમારા અરજી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટોગ્રાફને અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર છે તે અપલોડ કરવાની રહેશે। તમે જે સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઇસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી અને સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર છે તે અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો જે મિત્રો સબ મેનુ છે તેમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી અરજીની વિગત માંગશે, તમારા અરજી નંબર ટાઈપ કરી તમારી જન્મ તારીખ છે તે ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો નીચે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારી તમામ માહિતી તમને જોવા મળશે તે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી નીચે જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરવાની રહેશે। તેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે ફીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી સબ મેનુમાં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। અહીંથી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી આગળ મિત્રો તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારી પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની જો તમારે રિસીપ્ટ ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસીપ્ટ, તેના ઉપર ક્લિક કરશો તો રિસીપ્ટની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો એ રીતે મિત્રો જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાં તમે જાતે જ મોબાઈલમાંથી અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।